નમસ્કાર મિત્રો, સ્વિફ્ટ ચેટમાં નિપુણ ભારતનો ઓપ્શન એક નવો આવી ગયો છે. તો આ નવા ઓપ્શનમાં શું છે, તેમાં કઈ માહિતી ભરવાની છે તે સમજવા માટેનો આ વિડીયો. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેશો. તો શું કરીશું, સૌથી પહેલાં સ્વિફ્ટ ચેટ આપણું ખોલીશું અને તેમાં ઉપર જ તમને નિપુણ ભારતનો ઓપ્શન દેખાઈ રહ્યો છે. તો એ નિપુણ ભારતના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરીએ છીએ. તો આ રીતે એક ઇન્ટરફેસ ખુલે છે. જો તમે લોગિન થયેલા હશો તો સીધું આવું ખુલશે. અહીંયા હું લોગઆઉટ કરું છું. તો આ રીતનું એક મેનુ ખુલી રહ્યું છે, જેમાં બે ઓપ્શન છે. એક ટીચર માટેનું લોગિન છે અને એડમિન માટેનું. જો તમે એક શિક્ષક છો તો અહીંયા તમારો ટીચર કોડ તમારે નાખવાનો રહેશે. હું મારો ટીચર કોડ નાખી રહ્યો છું. ટીચર કોડ નાખી અને લોગિન એઝ ટીચર તમે ક્લિક કરશો તો તમે અહીંયા લોગિન થઈ જાઓ છો. અહીં તમારું નામ, ટીચર કોડ, સ્કૂલનો કોડ અને સ્કૂલની કુલ રજિસ્ટર બાલવાટિકાથી ધોરણ 5 સુધીની રજિસ્ટર સંખ્યા દેખાશે. તમારા કેટલા સ્ટુડન્ટ કમ્પ્લીટ થયા છે તેનો આંકડો પણ અહીંયા મળી જવાનો છે. હવે તમારે જે શું કરવાનું છે તેની વાત કરીએ તો અત્યારે આપણો જે સ્ટેજ છે એ રિવ્યૂ રાઉન્ડ 1 છે. ત્યાર પછીના બીજા રાઉન્ડ આવવાના છે, મિડ લાઇન. અને આપણે જે કામ કરવાનું છે તે નીચે જ આપણે સ્ક્રોલિંગ કરતા જઈશું તો 5 ઓપ્શન તમને મળી જવાના છે. અહીં જોઈશું તો બાલવાટિકા ધોરણ 1, ધોરણ 2 થી 5 સુધીના ધોરણો છે. અને દરેક ધોરણમાં આપણે શું કરવાનું છે એની વિગત જોઈએ. તો અહીં હું ચોથા ધોરણના 17 સ્ટુડન્ટ છે, એના પર ક્લિક કરી રહ્યો છું. તો દરેક સ્ટુડન્ટના નામ અહીં દેખાશે તમને. હવે જો નામ ઉપર આપણે ક્લિક કરીશું તો દરેક બાળકના નામની નીચે આ રીતે ગુજરાતી, એમાં ઇમર્જિંગ, પ્રોગ્રેસિવ અને પ્રોફિશિયન્ટ આમ 3 ઓપ્શન આપેલા છે. જો ઇમર્જિંગ દબાવશું તો રેડ કલર, પ્રોગ્રેસિવ દબાવશું તો ઓરેન્જ કલર, પ્રોફિશિયન્ટ દબાવશું તો ગ્રીન કલર. મતલબ કે જે આપણે 3 ઓપ્શન આપ્યા છે કે બાળક કેવું છે એને 3 સેક્શનમાં આપણે જે ડિવાઈડ કરી દઈએ, ઉદયમાન, પ્રગતિશીલ અને નિપુણ. તો આ 3 ઓપ્શનમાં આપણે ઇંગ્લિશમાં અલગ અલગ ઇમર્જિંગ એટલે કે ઉદયમાન, પ્રોગ્રેસિવ એટલે કે પ્રગતિશીલ અને પ્રોફિશિયન્ટ એટલે કે નિપુણ, આમ 3માં આપણે ગુજરાતીમાં સિલેક્ટ કરવાનું છે. તે જ રીતે ગણિતમાં પણ ઇમર્જિંગ, પ્રોગ્રેસિવ અને પ્રોફિશિયન્ટ 3માંથી એ બાળક કયું છે તે સિલેક્ટ કરી અને અહીંયા સબમિટમાં આપવાનું છે. અહીંયા એક બાળકને હું સબમિટ કરી રહ્યો છું. દાખલા તરીકે બંનેમાં ઇમર્જિંગ હમણાં સિલેક્ટ કરી રહ્યો છું અને સબમિટ માટે રિવ્યૂ આપી રહ્યો છું. તો એ બાળકનું અહીંયા રિવ્યૂ સબમિટ થઈ ગયું છે. મતલબ કે એક બાળકનું રિવ્યૂ અહીંયા મેં કરી દીધું છે. તો અહીંયા ટોટલમાં પણ તમે જોશો કે એક બાળકનું રિવ્યૂ કમ્પ્લીટ થયું છે. તો આ રીતે આપણી શાળાના બાલવાટિકાથી લઈ અને ધોરણ 5ના બધા જ સ્ટુડન્ટનું અહીં આપણે 3 સેક્શનમાં ડિવાઈડ કરી અને સમગ્ર પ્રક્રિયા પૂરી કરવાની છે, જેથી કરી અને આપણા બધા બાળકો 3 વિભાગમાં વહેંચાશે: ઉદયમાન, પ્રગતિશીલ અને નિપુણ બાળકો. વિડીયો ગમ્યો હોય તો મિત્રો ચેનલને ફોલો કરી લેજો, સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.